તળાવમાં કોઈ એ નહીં, મને બીક લાગે અને અંધારું થઈ ગયું છે તો આ ધોવા જવું જ પડશે. હું કાં કોક લાગે છે, ઈ તો કોઈ નથી, ઈ તો પાણો છે, ત્યાં જઈને ધોઈ આવું. લાઈને હાલી જેવું પછી આપણે હું ધોવા જાય પેલા હું ભંગાર લીધી લઉં. આ એક ખેલો કિલો મજા આવી જાય, મજા આવી જાય. મારો થેલો છે લે, અને તું આ હાડી કોની લઈ જાય? માલી તે લે. ક્યાં જાય? તળાવે લુગડા ધોવા. અંધારું થઈ ગયું, હવે નો જવાય. કા નો જવાય? મારે ભૂત બોલ નથી થાતું, અંધારે બીક લાગે. આ પાણી હોય ને એટલે ઈ ભલે બીક લાગે. ઈ તારે કાલ માલે હાડી ધોવા જવું એને. આ થેલો અહીંયા મુકતી જા. કા અહીંયા મુકતી જા. ના હું ને મૂકો તો હું તો જાઉં લે. નાવડા મોટા તળાવમાં ગાંડી એકલી જાય છે, ડૂબી જાય છે. કેટલું ઊંડું તળાવ છે. હા એવું છોડ્યું તમાર વાયા કાવો હુઆ. એ હવે તો તમાર વાયા આવી. કેટલું ઊંડું તળાવ છે, કેવડું મોટું છે યાર. તમે ડૂબી જાવ. ઈ કાઈ ઊંડું નથી, તમે વઈ જાવ. તો હું તમને માલી કહું, એ ડૂબી જા. તું ન જાવ દે જા. કા બેટા આવ્યો? દીદી કાકા ગાંધી તળાવમાં નાવા જાય. તમે ના પાડી ને ઊંડું હે તોય વઈ ગઈ. એ ઈ તળાવ કેટલું ઊંડું છે, ગાંડી નથી જવા દેવાની. તમે એમ છો અમને બેને મારી ભગાડું તોય વાહે રાત કીધું તો કે આવતું ને મારવાની. એ હવે એમ કરો, તમે સાન્યું માન્યું જાવ, ન કરી ગાંડી છે અને હાવ ગાંડી છે ને મરી જાય છે. ખોટી તળાવમાં ઊંડી જો હોય જાય ને તો ડૂબી જાય છે. જાવ તો હવે એમ કરો, ઈ પોગવા આવી છે અને તમે બે સાન્યું માન્યું થોડી વાત જોડી જો. આ ધ્યાન રાખજો, બુડી જાય નહીં. મારો ભઈનો આ માછલી પકડે છે. લાય મને યાદ આવવા દે. ઈ શું કરે, ઈને માછલી પકડી લીધી છે ને તો ખાઈ જાય છે. નકર મારા ભાઈ કાઈ નહીં આવે. અહીંયા હું તો કેરની ગોતું, મને એકેય માછલી નો જડી. કે મારી લાઈ વઈ ગઈ. લાય હું મારા ભાઈ આગળ વઈ જાઉં. નથી લખો મેનું ન જોડી લાગતું. ભઈલા માછલી જ નથી ધરતી, આસમાન ન આવતી. મને તો આસમાન આવતી ન કરે કેટલી મારી લે ના. ભઈલા ક્યાં ધ્યાન કર બંધ. ભઈલા આજે કોઈ જોવાવાળું છે નથી દેખાતું, નથી આવતું. ભઈલા તું થોડો ગુંડો જા, માછલી જડી જાય, ખાવાની મજા આવી જાય. હજી થોડો ગુંડો પણ હાથમાં નથી આવતી. માછલી હાથમાં ના આવતી. આપણે એક કામ કરી, થોડે જઈ કોઈક માણસ હાલો તું એનો શિકાર કરી નાખી. તને હું કહું, તું અહીંયા બેસી જા. બધી ગયું રહી ને લુગડા ધોવા આવી હું ને અને ઓલો વિષ્ણુ બેકડે વઈ જાઉં હું. હું આ એક જ માછલી ગોતું. પહેલા હું આજી નહીં થવા ઊંડું હોય, મને બીક લાગે. હા દેવજો, હું વચમાં વયો જાઉં.
એ હા કા માછલી લાવજે ને કા શિકાર લાવજે અને કઈ બોલતી નહીં સાની મુની બેઠી રહી હો એવું પેલા પૂછ્યું બોલતી નહીં હે ને એ લોકો તો મને આવ કોઈ નો જાવ અને સાની મુની બેઠી રહી છે અરે ભાઈ ઓરી આવતી લાગે હે લાગે બી જાવ આ જો ફરો માછલી હે ના મારી બોલ હા ખોટે એક તો માછલી હે ને આ ઓલી કાયદે હે પકડવામાં યાર માટે બધું ખાવા જતું હે ભાઈ ઓરી આવતી લાગે શું આવે એ ભાઈ તો કેટલે ભંગાર મળી ગયો આઈ યાર મુકો આ ખાલી તો ચાલુ કરું આ તો તે કાલ લાગન પડકે જાન પડકે જાવ અને પછી શું છે યા નો જવાય ઇન પાણી તબ માર પડી ગઈ ના કામ હો યા મે આયા કામ કે કાલ હું તો મારે માછી દાવ છે શિકાર ના ભાગી ગયો આ જગદમાં બોલતા ગયો પછી શિકાર આગળ વધી જાય ને બોલને હાથ પડતો લે મારો ભઈલો કેમ દોડીને આવે છે ભઈલા હું છું બોલ શું કરે ને બોલ ખાલી ભાગી ગયો એ આપણે ઘરપા જવું જોઈએ શિકાર આગળ વધી જશે હાલ આપણે દોડી ये गाड़ी उधी रे ना तने ना पड़ी तने बल मामा आ भूत तो तने यार કીધું નતું બોલે ભૂત થાય માર કાકાએ ના પાડી તમને તમે કીધું જ નહીં તે તને આ કીધું નતું ભૂત થાય મને ભાગ ન કરે આવી જાય કે ભૂત આ એક ભૂત હતો ને બે ભૂત એક તો લાલ હાલી પેલી પણ મને મીર લાલે જાય મને મીર જાતે હા શિકાર તો વહી ગયો આપણે કામ કર્યું આપણે જ્યાં માછલી પકડતા હતા ત્યાં પાછા વળી જાય પેલા આપણે તળાવમાં ઊંડા થોડાક જાઈશું એટલે હે ને માછલી એક બે હાથ આવી જાય તો આપણે ખાઈ લઈ અને આપણે ધરાઈ જાય હા આપણે હજી કે લામ ન જાવ હજી કે આપણે આલપા જાય અને જો ઓલો શિકાર તો ધોળો જ જાય છે માદે ગાંડી હતી પણ ધોળી બહુ હોત ત્યાં યા છોકરા હતા તોય ધોળા હાલે ભૂખી લાગી હવે તો હા આપણને એમ થયું કે આ છોકરું વાંચ આવી જાય છે શિકાર પણ એ કઈ નો આ થાય હાલે આપણે માછલી પકડી ખાય